મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વિશ્વ કેન્સર દિવસની ફિઝિયોથેરાપિસ્ટના સ્ટુડન્ટોએ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી। આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ દર્દીઓને પ્રાથમિક જાણકારી આપી હતી। ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી કેન્સર અંગેની માહિતી આપી હતી। ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી। કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે। કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિનની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરના જાણકારીની ટેગ લગાવી હતી। મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરના વધી રહેલ કેસ સામે જાગૃતતા ફેલાવી હતી। મારું નામ ખારવા પ્રિયંકા છે। હું આઈએમબીટીની સ્ટુડન્ટ છું। કાલે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે। એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલુ છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ જો સમજાવવામાં આવ્યું, એમને બ્રિધિંગ એક્સરસાઇઝ, લિમ્બ મૂવમેન્ટ એન્ડ સ્ટ્રેસ, ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે, તેમને થોડું સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતાં ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે। અને એમને સમજાવવામાં આવ્યું કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ એટીટ્યૂડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે 100% ઇફેક્ટિવ થશે। વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી એસએસજી હોસ્પિટલ। જે રીતે આપણને ખબર પડી છે કે રિસેન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઇકલ કેન્સરના બારેમાં, તો એની જણાવતી માટે અમે ઓપીડી 16માં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો, જેનાથી અમે પેશન્ટ્સને એવું કહી રહ્યા હતા કે HPV વેક્સિન એક હોય છે જેનાથી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર। સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુખ્ય પાર્ટ હોય છે, સૌથી નીચેનો પાર્ટ, એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે। તો જે છોકરીઓ છે 9 થી 14 વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના 2 ડોઝેસ હોય છે અને જે આ વેક્સિન 9 થી 45 યર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે। સો એને પ્રિવેન્ટ કરવા માટે આ વેક્સિન આપણે બધાએ લેવી જોઈએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।